નમસ્તે મિત્રો. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને બીજો એક ટોપિક એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત. તો ચાલો આગળ વધીશું. તો આ સવાલને બે ભાગમાં જોઈશું. નંબર 1, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અથવા તો અથડામણ. તો મિત્રો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહીશું? કે માનો કે કોઈ વસ્તુને જ્યારે જમીન પર ફેંકવામાં આવે તો છોડી દઈએ કે એને વેગ આપવામાં આવે તો એ કેસમાં એની પાસે પ્રારંભિક વેગ હોય, બરાબર. અને જ્યારે જમીન પર અથડાય ત્યારે ત્યાંના ત્યાં ચોંટી જાય, બરાબર. આનું એક બીજું ઉદાહરણ લઈએ કે માનો કે બુલેટ હોય, એક ગોળી વિચારો, આ પ્રમાણે ગોળી, ધારો કે તેનું દળ m1, વેગ લઈએ પ્રારંભિક v1i, એનાથી થોડાક અંતરે એક બ્લોક વિચારી લો, લાકડાનો બ્લોક, બરાબર. તેનું દળ વિચારો m2 અને જાતે સ્થિર હોય એટલે v2i 0. આ સંઘાત પહેલાની કન્ડિશન. હવે સંઘાત પછીની પરિસ્થિતિ શું? કે આ જ બ્લોકની અંદર તો આ ગોળી અંદર ઘૂસી જશે, આ પ્રમાણે વિચારો. તો બીજા કેસમાં ટોટલ દર કેટલું થશે? m1 m2. આનું દર કેટલું? m1. બ્લોકનું કેટલું? m2. હવે આખું તંત્ર એક સાથે ગતિ કરશે, અલગ અલગ નહીં, સંયુક્ત તંત્ર ગણી શકાય. આવી પરિસ્થિતિમાં આનો વેગ થશે vf. તો આ એક ઉદાહરણ તમે લઈ શકો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. ફરીથી એકવાર એક ઉદાહરણ વિચારીએ કે એક કણ તરીકે ગોળી વિચારી લઈએ જેનું દર m1, વેગ પ્રારંભમાં કેટલો? v1i, બ્લોકનું દર કેટલું? m2, તેનો વેગ કેટલો? v2i, અને અથડામણ બાદ આ પરિસ્થિતિ. મિત્રો, સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, વેગમાન સંરક્ષણ થાય છે. તો ચલો, પ્રારંભિક વેગમાન, આનું વેગમાન કેટલું? m1 v1i પ્લસ બ્લોક માટે કેટલું? m2 v2i. તે જ રીતે ચલો m1 m2 કુલ દર લઈ લઈએ અને સંયુક્ત વેગ કેટલો? vf. તો આની અંદર તમે જોઈ શકો કે આ v2i શૂન્ય હોવાથી m1 v1i m1 m2 કૌંસ પૂરો vf. તો vf m1 v1i by m1 m2. તો મિત્રો, તમને એમસીક્યુ ગણવામાં બી ખૂબ ઉપયોગી થાય કે કોઈ એક્ઝામ્પલ હોય કે કોઈ એમસીક્યુ હોય જ્યાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરેલી હોય તો ફાઇનલ વાળો વેગ તંત્રનો એક જ હોય, કારણ કે બંને વસ્તુ ચોંટી જાય, બરાબર. અહીંયા બ્લોક અને ગોળી બંને ચોંટી ગયા. આ કેસની અંદર પ્રારંભિક ગતિ ઉર્જા k1 બરાબર m1 v1i² 2. સમીકરણ 1. કારણ કે આની પાસે કોઈ ઉર્જા નથી સ્થિર હોવાથી, આની ગતિ ઉર્જા. હવે અથડામણ બાદ એટલે કે અંતિમ ગતિ ઉર્જા, તો k2 m1 m2 by 2 અને vf². આ પ્રમાણે લખી શકો તમે, કારણ કે આખા સંયુક્ત તંત્રની ગતિ ઉર્જા ધારો કે k2, તો ગતિ ઉર્જાનું સૂત્ર તમને યાદ જ હશે mv²/2. તો m એટલે શું? બંનેનો સરવાળો. અને ફાઇનલ વાળો વેગ કેટલો? vf². હવે vf² ની કિંમત આ રહી, અહીંયાથી મૂકીશું. તો k2 m1 m2 by 2. ચલો, vf બરાબર શું લખાય? m1²
v1i સ્ક્વેર બાય m1 પ્લસ m2 એનો વર્ગ, કારણ કે આ થયો vf પણ આખાનો શું કરવાનો વર્ગ, એટલે m1 સ્ક્વેર v1i સ્ક્વેર અને છેદમાં પણ તે જ રીતે શું થાય વર્ગ. ચલો આ કેન્સલ થઈ જશે તો k2 ઇઝ ઇક્વલ ટુ m1 સ્ક્વેર v1i સ્ક્વેર બાય આ એક વખત કેન્સલ થાય તો છેદમાં આટલું બાકી રહેશે m1 પ્લસ m2. સમીકરણ નંબર 2. તો મિત્રો જોઈ શકાય કે અથડામણ પહેલા કુલ ઊર્જા કેટલી, સમીકરણ 1 જેટલી, અથડામણ બાદ કુલ ઊર્જા કેટલી, સમીકરણ 2 જેટલી. તો આની અંદર આપણે એ ચેક કરી શકીએ કે અથડામણના કારણે ગતિ ઊર્જામાં થયેલો વ્યય કેટલો. તો બીજો મુદ્દો, ગતિ ઊર્જામાં થતો વ્યય, તો ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ k1 માઈનસ k2. કારણ કે શરૂઆતની ગતિ ઊર્જા વધારે જ હશે અને પછીની કેવી થઈ જશે, ઓછી થઈ જશે. તો m1 v1i સ્ક્વેર બાય 2. ફરીથી એકવાર એક પ્રશ્ન થાય કે k1 માઈનસ k2 કેમ? તો મિત્રો શરૂઆતની એનર્જી વધારે જ હોય અને પછી એનર્જી કેવી થઈ જશે, ઘટશે કંઈક. એટલે કે આપણને વ્યય કેટલો થયો એ ગણવો હોય તો તફાવત લેવાનો. તમે k1 માઈનસ k2 કરો કે k2 માઈનસ k1 કરો, કોઈ ફરક પડતો નથી. ચલો k2 m1 સ્ક્વેર v1i સ્ક્વેર બાય 2 કૌંસની અંદર m1 પ્લસ m2. ઓકે, બંનેમાંથી કોમન નીકળશે. ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ, ચલો કોમન કેટલા, m1 v1i સ્ક્વેર બાય 2. તો આમાં આ એક થઈ જશે, આ m1 છેદમાં m1 પ્લસ m2. ચલો m1 બહાર આવી જશે, v1i સ્ક્વેર બહાર આવી જશે, છેદમાંથી 2 પણ બહાર આવી જશે. તો ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ m1 v1i સ્ક્વેર બાય 2. તો ચલો સામે ગુણાશે, તો m1 પ્લસ m2 માઈનસ m1 બાય m1 પ્લસ m2. તો m1 m1 કેન્સલ. તો ફાઇનલી ડેલ્ટા k બરાબર m1 m2 v1i સ્ક્વેર બાય 2 ઇન્ટુ m1 પ્લસ m2. તો ટૂંકમાં એમ કહી શકાય કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર વ્યય થતી ગતિ ઊર્જા શોધો તો આ સમીકરણ તમારે મેળવવાનું થાય. એક પરિમાણમાં અથડામણો સમજાવો. એમાં આપણે પહેલો કયો કેસ જોયો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. એમાં ગોળીનો વેગ કેટલો, v1i. એક બ્લોક ધારી લીધો જેનો દર m2 સ્થિર હતો. અથડામણ બાદ બંને ચોંટી જાય, બંને પદાર્થો ચોંટી જાય જેના જોડે અથડામણ થઈ હોય, બરાબર. તો એક શું કહેવાશે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. પછી વેગમાન સંરક્ષણ થાય એટલા માટે vf ને પછી કરતા બનાવીશું. પ્રારંભિક ગતિ ઊર્જા ગણી લઈશું, પછી અંતિમ ગતિ ઊર્જા ગણીશું. એમાં ધ્યાન રાખીશું કે vf ની કિંમત આ સ્થાને મૂકીશું અને k2, અને પછી બંનેની બાદબાકી, તો ગતિ ઊર્જામાં થતો વ્યય. મિત્રો એક પરિમાણમાં અથડામણોમાં હવે બીજો ભાગ જોઈશું. 11th ની પરીક્ષામાં મોટે ભાગે આ પ્રશ્ન પૂછાતો હોય છે પરીક્ષામાં કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદ અંતિમ ઝડપના સૂત્રો મેળવો. એટલે કે અથડામણ પછી જે પદાર્થો હોય તેમની ઝડપના સૂત્રો મેળવો. જેમ કે સંજ્ઞા તમે કોઈ પણ રીતે લઈ શકો. હું બુક પ્રમાણે 40 v1f અને v2f ના સૂત્રો મેળવો. તો એક પરિમાણ એટલે એક જ દિશામાં ગતિ કરતા પદાર્થો વિચારવા. ચલો એક પદાર્થ કે જેનું દર, અહીંયા તમે કણ શબ્દ લઈ શકો. એક અહીંયા સપાટી લઈશું સમતલ, સમતલ સપાટી પર એક કણ કે જેનું દર કેટલું m1, તેનો વેગ લઈ લઈએ v1i. ઓકે, એનાથી થોડોક આગળ એક બીજો કણ જેનું દર m2, વેગ કેટલો v2i. અથડામણ બાદ દર તો ન બદલાય. ધારો કે આનો વેગ થશે v1f
અને બીજાનો વેગ દર ન બદલાય v2f આ પ્રમાણે વિચારી શકો. આ એક જ દિશા થઈ પ્લસ x દિશામાં વિચારીશું. ઓકે, તો તમે આ પ્રમાણે ફિગર વિચારી શકો. મિત્રો અથડામણ હવે કેવી વિચારીશું? સ્થિતિસ્થાપક. હવે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો તેની અંદર કુલ ઊર્જા પણ અચળ હોય, વેગમાન સંરક્ષણ પણ થાય અને જોડે જોડે ગતિ ઊર્જા પણ અચળ હોય. આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે v1f અને v2f ના સૂત્રો મેળવીશું. તો સૌપ્રથમ વેગમાન સંરક્ષણ, બીજી એક બાબત આમાં એક કન્ડિશન લઈ લઈશું કે v1i એ v2i કરતા વધારે છે. એટલે કે આનો વેગ વધારે વિચારીએ, માનો કે 30 આનો 20, તો થોડા સમય પછી આ પદાર્થ આને 100% અથડાશે. કે આનો વેગ વધારે લઈએ, આનો વેગ ઓછો લઈએ તો જ અથડામણ થાય. આનાથી ઓપોઝિટ વાળું લો તો અથડામણ થશે નહીં. તો વેગમાન સંરક્ષણ એટલે શું? પ્રારંભિક વેગમાન. વેગમાનનું સૂત્ર E = mv પ્રમાણે લખી શકો. અથડામણ પહેલાનું વેગમાન ધારો કે p1 અને અથડામણ પછીનું વેગમાન ધારો કે p2. તો અથડામણ પહેલાની પરિસ્થિતિ, આ સંઘાત પહેલા અને સંઘાત પછી, બરાબર. તો ચલો આ કણનું વેગમાન કેટલું? m1v1i. ચલો આનું કેટલું? m2v2i. હવે સંઘાત પછી m1v1f પ્લસ m2v2f. હવે મિત્રો આ સવાલમાં કંઈ ખાસ નથી, ટોટલી તમારે મેથેમેટિક્સ જ આવશે, ગણતરી કરવાની જ આવશે, સાદુરૂપ આપવાનું આવશે. ચલો m1 વાળું પદ આ બાજુ લાવી દો, m1v1i અને આ બાજુ લાવો તો માઈનસ m1v1f. તે જ રીતે m2 વાળું પદ સામે લેવા દો તો m2v2f. આ સામે હતા, આ સામે જશે તો માઈનસ m2v2i. ચલો બંનેમાંથી કોમન, ડાબી બાજુથી કોમન થશે m1, તો v1i માઈનસ v1f ઇઝ ઇક્વલ ટુ m2 કોમન v2f માઈનસ v2i. ઓકે, આ સમીકરણનો નંબર આપો 1, બરાબર. આનો નંબર આપો 1. બીજી એક બાબત, સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. ઓકે, તો સંઘાત પહેલા બંનેની ગતિ ઊર્જા લખીશું અને સંઘાત પછી પણ બંનેની ગતિ ઊર્જા લખીશું. એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જા k1 અને અંતિમ ગતિ ઊર્જા k2. ચલો આની ગતિ ઊર્જા m1v1i2/2 પ્લસ m2v2i2/2. હવે સંઘાત પછી m1v1f2/2 પ્લસ m2v2f2/2. બંને બાજુથી 2 કેન્સલ, મતલબ 1/2 કેન્સલ. ત્યારબાદ શું કરીશું કે m1 વાળું પદ આ બાજુ લાવીશું, તો m1 v1i2 માઈનસ m1 v1f2. m2 વાળું પદ સામે જશે તો m2 v2f2 માઈનસ m2 v2i2. ચલો બંનેમાંથી m1 કોમન, v1i2 માઈનસ v1f2. તે જ રીતે આ બાજુથી m2 કોમન, v2f2 માઈનસ v2i2. મિત્રો એ એક સૂત્ર બની ગયું a2 માઈનસ b2, a2 માઈનસ b2. તો ચલો m1, ચલો સમીકરણ કેવી રીતે બનશે? v1i પ્લસ v1f v1i માઈનસ v1f. ચલો આ પ્રમાણે બની જશે a2 માઈનસ b2 પ્રમાણે, a પ્લસ b a માઈનસ b. તો સરવાળો ને પછી બાદબાકી ઇઝ ઇક્વલ ટુ
m2 તો 12 હતા જ. ચલો આનું સૂત્ર તે જ રીતે બનશે v2f પ્લસ v2i પછી સરવાળો v2f સોરી બાદબાકી v2i બરાબર. આ સમીકરણ બની ગયા. ચલો આનો નંબર આપી દઈએ 2. સમીકરણ નંબર 2 2 અને 1 નો ગુણોત્તર બરાબર. ડાબી બાજુ સાથે ડાબી બાજુ, જમણી બાજુ સાથે જમણી બાજુ. તો આ સમીકરણની અંદર જો m1 પછી માઈનસ વાળું ઉપર, તો ત્યાં પણ હશે m1 અને માઈનસ વાળું ઉપર, m2 અને માઈનસ વાળું ઉપર. તો ગુણોત્તર લેવાથી માત્ર કયું પદ બાકી રહેશે? v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ v2f પ્લસ v2i. ઓકે. આની અંદરથી v1f ને કરતા બનાવો, અથવા મિત્રો તમે v2f ને બી કરતા બનાવી શકો. v1f ને કરતા બનાવશો તો પહેલા જવાબ આવશે v2f નો, બરાબર, v2f નો. એટલે ચલો v1f ઇઝ ઇક્વલ ટુ v2f પ્લસ v2i માઈનસ v1i. આનો નંબર આપો સમીકરણ b. સમીકરણ b ની કિંમત a માં મૂકતા, ઓકે. તો આ રહ્યું સમીકરણ a. આની અંદર કિંમત મૂકીશું m1 v1i પ્લસ m2 v2i ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન રાખો, m1 આ બધાની જોડે ગુણાશે, કારણ કે તમે v1f ની કિંમત આ જગ્યાએ મૂકવાના. તો કંઈક આ પ્રમાણે લખાય m1 v2f પ્લસ m1 v2i માઈનસ m1 v1i. ઓકે. આ m1 બધાની જોડે ગુણાશે. ફરીથી એકવાર જુઓ, m1 v2f પ્લસ m1 v2i પછી માઈનસ એટલે માઈનસ m1 v1i. ત્યારબાદ આ પદ પ્લસ m2 v2f. ઓકે. હવે આ જગ્યાએ કન્ડિશન ધારી લઈશું કે બીજો કણ, એટલે કે બીજો કણ સ્થિર હોવાથી m2 દરનો કણ સ્થિર હોવાથી, અથવા તો સ્થિર ધારી લઈએ તો આવા કેસમાં v2i બરાબર 0 થઈ જશે. ઓકે. તો ચલો આ પદ 0. હવે ધ્યાનથી જુઓ કે m1 v1i પ્લસ આ માઈનસ વાળું પદ આ બાજુ આવ્યું તો પ્લસ થાય m1 v1i બરાબર. ચલો આ તો 0 થઈ ગયું. ચલો તે જ રીતે જુઓ આ પદ અને આ પદ, ચલો આ પણ 0 થઈ જશે. v2i તો એક અને આ બંનેને જુઓ, આ બંનેમાંથી કોમન નીકળશે v2f m1 m2, અને આ પદ તો સામે ગયું. ફરીથી એકવાર આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, આ સામે ગયું. હવે આમાં કરતા બનાવો v2f ને, તો સામે કોણ હતા? આ બે વખત થશે તો 2 m1 v1i અને આ છેદમાં જશે m1 m2. તો આ તમારું સમીકરણ. અથડામણ બાદ બીજા કણનો વેગ કેટલો? તો v2f. આ કિંમત ફરીથી એકવાર સમીકરણ b માં મૂકીશું. તો સમીકરણ b પરથી પણ બીજી એક બાબતનું ધ્યાન રાખીશું કે v2i તો 0 લઈશું જોડે જોડે. તો આ સમીકરણ જુઓ v2f પ્લસ આ 0 અને માઈનસ v1i. ઓકે. ચલો v2f ની કિંમત મૂકીશું કે 2 m1 v1i બાય m1 m2 માઈનસ v1i. ચલો 2 m1 v1i, ચલો આ સામે ગુણાશે માઈનસ m1 v1i, હજુ માઈનસ m2 v1i, અને લસા થઈ જશે m1 m2.
ચલો ફરીથી એકવાર જુઓ m1 v1i માઈનસ પછી હવે m2 ગુણાશે m2 v1i બરાબર આ તો બંને કેસમાં કેટલો રહેશે v1i v1i હવે ધ્યાનથી જુઓ આ બે વખત અને આ એક વખત તો એ કેન્સલ થશે તો v1f ઇઝ ઇક્વલ ટુ તો m1 v1i માઈનસ m2 v1i બાય m1 પ્લસ m2 ઓકે અંશમાંથી કોમન કેટલા થશે v1i કોમન તો m1 માઈનસ m2 v1i અને છેદમાં સરવાળો m1 પ્લસ m2 ઓકે તો લાસ્ટ વાળું સૂત્ર અહીંયા લખું છું v1f ઇઝ ઇક્વલ ટુ m1 માઈનસ m2 કૌંસ પૂરો v1i બાય m1 પ્લસ m2 બરાબર પ્યોર મેથેમેટિક્સ મિત્રો વન બાય સ્ટેપ ગણાય કરીશું આરામથી સવાલ સોલ્વ થઈ જશે મિત્રો એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ માટે આ જે સમીકરણો મેળવ્યા આપણે એ જે લાસ્ટ વાળા બે સમીકરણો તમે સહજ યાદ રાખી લો તો આના પરથી બે ત્રણ કિસ્સા બની શકે કે કઈ પરિસ્થિતિમાં શું થાય જેમ કે મોટો પદાર્થ નાના સાથે અથડાય ત્યારે શું થાય બંને સમાન દળના અથડાય ત્યારે શું થાય તો આ સમીકરણ પરથી તમે સરળતાથી નક્કી કરી શકો તમને નીટ અને જેડબલની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે આ કોન્સેપ્ટ તો એક કેસ વિચારીએ કે બંનેનું દર સરખું હોય એટલે કે સમાન દર કેવું હોય બંનેનું સરખું તે પરિસ્થિતિમાં શું થશે તો આ કિસ્સાને સોલ્વ કરવા માટે ચલો પહેલા તો જોઈ લઈએ v1f તો v1f is equal to m1 minus m2 કૌંસ પૂરો v1i by m1 plus m2 તો ચલો બંને દર સમાન હોય ત્યારે શું વિચારવું અથડામણ પછી વેગ કેટલો તો ચલો m minus m અને v1i by m1 plus m2 તો આ 0 થઈ જશે તો આવું કહી શકાય કે જો બંનેનું દર સરખું હોય તો જે m1 દર ધરાવતો જે કણ હોય એ જ્યારે m2 ને અથડાય m2 દર ધરાવતા કણને ત્યારે અથડામણ બાદ પ્રથમ કણનો વેગ કેવો થાય 0 હવે બીજા v2f માં જોઈએ v2f બરાબર 2m1 v1i by m1 plus m2 ચલો 2m v1i m plus m તો કેટલા થઈ જશે નીચે 2m અને 2m કેન્સલ તો 2m vi છેદમાં પણ 2m તો કે કા કન્ડિશન બને તો મતલબ શું થયું અથડામણ બાદ બંને સમાન દરના ગોળા હોય આગળવાળો જે કોણ હોય તેનું દર m2 ધારી લઈએ તેનો વેગ v2 ધારી લઈએ v2i અને જે m1 દર કે જેનો વેગ કેટલો જે આપણે ફિગર જોઈએ એ પ્રમાણે જ બરાબર તો જો બંનેનું દર સરખું હોય તો જે આગળ હતો આ પ્રમાણે m2 અને જે પાછળથી આવતો હતો આની પાસે વેગ કેટલો હતો v1i આની પાસે કેટલો હતો v2i તો અથડામણ પછી શું થશે સમાન દર હોય તો અથડામણ પછી આ સ્થિર થઈ જશે એટલે કે m1 v1f કેટલા થયા 0 જ્યારે બીજાનો વેગ કેટલો થઈ જશે m2 v2f કેટલો થઈ જશે v1i એટલે એવું કહી શકાય કે સમાન દરના બે પદાર્થ અથડા એક પરિમાણની ગતિના કેસમાં ત્યારે પહેલાનો જે વેગ હોય એ અથડામણ પછી બીજાને પ્રાપ્ત થાય
ચલો બીજો કેસ. હવે ધારો કે આપણે અત્યારે જે ફિગર જોઈ એ પ્રમાણે m1 પછી કોણ આવે m2. m2 ખૂબ જ વધારે લઈએ, બરાબર, એટલે ખૂબ મોટી વસ્તુ જોડે નાની વસ્તુ અથડાય ત્યારે શું થાય, સામાન્ય તમે સમજી શકો કે ખૂબ મોટી વસ્તુ સ્થિર હોય અને નાની વસ્તુ એને અથડાય તો મોટી વસ્તુ ત્યાંના ત્યાં જ રહેશે. અને થોડું ઇમેજ કરો કે શું બને, નાની વસ્તુ લગભગ અથડાઈને પાછી જાય, તો એના જેવું સાબિત થઈ જ જશે. ચલો એના માટે એનો મતલબ શું કે તમે આ કેસમાં એવું કહી શકો કે m1 ખૂબ જ ઓછા, તો m1 એપ્રોક્સિમેટલી કેટલા લઈ શકો, 0. ચલો અહીંયા ચેક કરીએ, અથવા પહેલા v2f જોઈ લઈએ. તો v2f = 2. હવે ચલો 0 મૂકીશું ને તો બધું 0 થઈ જશે. તો જોઈ લો, વધારે દર ધરાવતો જે ગોરો હતો અથવા તો પદાર્થ કે કણ, એનો વેગ કેટલો ધાર્યો તો અથડામણ બાદ v2f, તો એ અથડામણ બાદ સ્થિરનો સ્થિર જ રહેશે. જો પહેલા સ્થિર હતો તો પછી પણ કેવો રહેશે, સ્થિર. એ જ બાબત આની અંદર જુઓ, અથડામણ બાદ નાનો ગોરો અથવા નાના કણની પરિસ્થિતિ શું, તો આની અંદર જુઓ m1 - m2 કૌંસ પૂરો v1i બાય m1 + m2. ઓકે, હવે આની અંદર આ કન્ડિશન એપ્લાય કરો કે આ 0 -m2 v1i, આ m1 સોરી 0 લઈશું અને m2 કટ, તો શું થયું છું કે માનો કે આ અથડામણ હતી, આ મોટો ગોરો m2 એ ત્યાંના ત્યાં જ રહેશે, v2i 0 અને v2f પણ 0. આ એક નંબરનો હોય એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે +x દિશામાં જશે. અથડામણ, આ બંનેનો મતલબ શું, પ્રારંભિક અને અંતિમ વેગ સરખા પણ પરસ્પર એની દિશા કેવી, વિરુદ્ધ. તો અથડામણ બાદ માત્ર તેની દિશા બદલશે, v1f અને આ v1i, પણ વેગનું મૂલ્ય કેવું રહેશે, સમાન. આ જ બાબતને તમે રિવર્સ રીતે પણ વિચારી શકો. આ કેસમાં આપણે m2 વધારે લીધા, જો ત્રીજો કેસ તમે જાતે બનાવી શકો કે m2 કેવા લેવાના, ખૂબ જ ઓછા, અને m1 કેવા લેવાના, ખૂબ જ વધારે. એની પ્રેક્ટિસ તમે જાતે કરી શકો કે m1 કરતા એક આ પ્રમાણે m2 <m1, m1 ખૂબ જ વધારે લઈશું અને m2 કેવા લઈશું, ખૂબ જ ઓછા. તો આ કેસમાં તમારે m2 એપ્રોક્સિમેટલી કેટલા કરવા પડે, 0. અને આ કન્ડિશનને ધ્યાનમાં રાખીને આમાં કિંમત તમે મૂકી શકો. તો તમને આવા જ બે કિસ્સા જોવા મળશે. ઓકે, તો લાસ્ટમાં જે બે કિસ્સા જોયા એ MCQ માટે પણ ખૂબ ઉપયોગી, ટૂંકા પ્રશ્નો માટે પણ ઉપયોગી, અને કોઈ એક્ઝામ્પલ પૂછાય નીટ JEE ત્યાં બી આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીશું. અને લાસ્ટમાં જે આ વેગના સૂત્રો મેળવ્યા એ પણ તમારે સીધા યાદ રાખવા પડશે, કારણ કે આ મૂળ કયો ટોપિક હતો, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના કારણે અંતિમ વેગના સૂત્રો મેળવો.